હાલો આજે ગણેશ વિસર્જન માં જવાનો પ્લાન કરી નાખીએ। ઓ બાપા આ શું બોલેરો પલટી મારી ગયો। તો રામ રામ સીતારામ ડાયરા ને આજે બ્લેક કુર્તો પહેરીને ઘરેથી રેડી થઈ ગયા। પછી ચાપે પહોંચીને 10 ની રજનીગંધા લઈ લીધી। સીડી કોમેડી ના બે એક્ટર પણ આપણી યારે જોડાઈ ગયા। આ શું ગણપતિ દાદા એ તો આપણી વાટે નો જોઈએ। હાલો તો જોડાઈ જાય વિસર્જન યાત્રા। વિસર્જન માટે પાતા બીચ જવાનું છે તો બધાને ગાડીઓમાં બેસાડી દીધા। આપણે તો સેલિબ્રિટી માણા રહ્યા એટલે આપણે ગાડીઓમાં તો બેસીને આપણા માટે સ્પેશિયલ આ ભાઈ લેવા આવી ગયા। હજી તો થોડે કોઈ ગતા અહીંયા બોલેરો પલટી મારી ગયો તો બાપા કોઈને લાગ્યું નહીં હોય ને। ગણેશ દાદાના વિસર્જન માટે આ ટ્રેન આવવાની લાગે। માધવપુર પહોંચીએ તો માધવપુરના યુવાનો જોરદાર જલસો કરો બાકી। અમારા આ ધારાસભ્ય ટ્રેક્ટરમાં પણ બેસીને વયા જાય। તમને ખબર હોય તો નામ કોમેન્ટ કરજો। આ પીએસઆઈ સાહેબ અહીંયા ઉભા તો હોય ને કોઈને ડરાય નથી બોલો। હાલો પહોંચી ગયા પાતા 20 ને ગણપતિ દાદાને જે કઈ વિધિ કરવાની તે કરી નાખ્યો। આ છે અમારા ગામના યુવાનોનો ગણપતિ દાદા સાથે પ્રેમ। હાલો ગણપતિ બાપાને મધવંતી નદીમાં પધરાવી દીધું। બાપા અગલે વર્ષ જલ્દી આના રિટર્નમાં સેલિબ્રિટીની ગાડીમાં આવવું પડ્યું। ફ્રેન્ડ્સ હવે 1 મિનિટમાં તો તમને કેટલું બતાવી દો। આનો પૂરો વિડીયો જોવો તો આપણે આ ચેનલ ઉપર આવી ગયું છે, જોઈ આવજો।